હેલો સ્ટુડન્ટ, ક્લાસ 12th મેથ્સ ચેપ્ટર નંબર 5 સ્વાધ્યાય 5.1 ક્વેશ્ચન નંબર 22માં જો આપણને અલગ અલગ પ્રકારના એક વિધેયો આપેલા છે તો સાઇન કોસ ટેન કોટ આ બધા ફૂલ ફોર્મમાં આપેલા છે જે ધોરણ 10 ની અંદર ભણાતા આપણને તેના આખા નામ હતા એનો ઉપયોગ કરીને અહીં આપેલ છે પણ આપણે શોર્ટમાં આને લઈને સોલ્વ કરી શકીએ. તો પહેલો આપણને આપેલો છે કોસાઇન એટલે કોસ આપેલો છે આપણને આ કોસ. તો કોસ વિધેયને આપણે સાબિત કરવાનું છે. બીજામાં આપેલું છે કોસેક, કોસાઇન લખ્યું છે ફૂલ ફોર્મ એનું, તો કોસેક આપણે લેવાનો છે. પછી સેકન્ડ, તો સેકન્ડ ની અંદર સેક લેવાનો છે. પછી કોટ આપેલ છે. તો ચાલો આ ચારેય વિધેયને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવી. ઓકે, તો પહેલા આપણે પહેલો ક્વેશ્ચન લઈએ. તો એફ ઓફ એક્સ બરાબર આપણને આપેલ છે કોસ એક્સ. તો આપણે પ્રત્યેક એવો એ લેવાનો બિલોંગ્સ ટુ આર માંથી. જો જ્યારે કિંમત નો આપેલી એક્સ બરાબર કોની આગળ આપણે ચર્ચા કરવાની છે ત્યારે આપણે લેવાનું રહેશે એ. ચાલો હવે આપણે લઈ શકીએ આ રીતે. તો લિમિટ આપણે શીખા લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ આપણે લેવાનો છે કોસ એક્સ. કિંમત મૂકવાની એ એટલે કોસ એ થાય, આને કહેવાય એફ ઓફ એ. ઓકે, તો લખી શકાય લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એ. આ સાબિત થઈ ગયું, બંને ઇક્વલ થઈ ગયા એટલે સતત વિધેય છે. કહી શકાય પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર માટે સતત છે. એના પછી આપણે જોઈએ બીજો ઓપ્શન. તો બીજાની અંદર આપણને આપેલું કોસેક. તો બીજા ઓપ્શનની અંદર એફ ઓફ એક્સ બરાબર કોસેક એક્સ આપેલ છે. એવું લખવું હોય તો લખી શકાય આની અંદર કે એ આપણે લેવી પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર, પણ આપણે એને વિસ્તાર બતાવો તો બતાવી કે પાય આપણો એનો વિસ્તાર છે, આપણને ખબર છે. અને કે છે આર ઝેડ ની અંદરથી આવે છે કોઈ પણ કિંમત. તો આ રીતે એનો વિસ્તાર બતાવવો હોય તો વિસ્તાર બતાવી શકાય. ઓકે, નકર એ બિલોંગ્સ ટુ આર આપણે લઈ લેવાના, એમાંથી બાદ કરી દેવાના કે પાય. આ પ્રકારના વિધેયો અમુક કેન્સલ થઈ જાય છે. હવે લિમિટ મૂકીએ લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ લખશું આપણે કોસેક એક્સ. એક એપ્લાય કરવી એટલે લખાય કોસેક એ, આને કહેવાય એફ ઓફ એ. તો આપણું સાબિત થાય છે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ. તો આપણે લખી શકીએ પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર કે પાઈ માં ઇઝ કે બિલોંગ્સ ટુ ઝેડ માટે સાબિત થાય છે. તો ઓલ સતત છે. તો આ જ રીતે આપણે સેક અને કોટ પણ ચેક કરી લઈએ. તો ત્રીજા ઓપ્શનની અંદર ત્રીજો પ્રશ્ન આપેલ છે આપણને સેક. તો એફ ઓફ એક્સ ઇક્વલ ટુ સેક એક્સ. જે આપણે સેક એક્સ લઈએ તો ઓલ એ બિલોંગ્સ ટુ આર માઇનસ. તો આપણે અહીં લખીએ કે 2k પ્લસ 1 પાઈ બાય 2 જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ. આ વિસ્તાર આપણે બતાવવાનો હોય છે, બતાવવો હોય તો જરૂરી નથી. હવે આગળ આપણે જોઈએ તો પહેલા સોલ્વ કરવાની જેમ જ લખવાનું છે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ લખશું સેક એક્સ. સેક એક્સ જગ્યાએ એ મૂકો એટલે આપણા માટે એફ ઓફ એ. તો આ સાબિત થાય છે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ એ આગળ સતત છે. તો આ સતત વિધેય થઈ ગયું. ત્યારબાદ આપણે ફોર્થ નંબરનો ક્વેશ્ચન આપણે એની અંદર જોઈએ. તો એની અંદર આપેલું છે કોટ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ આપણને આપેલ છે કોટ એક્સ. તો એવા એ આપણે લઈએ બિલોંગ્સ ટુ આર ની અંદર. તો માઇનસ કોટનો વિસ્તાર કે પાય છે, કે પાય ઇઝ કે બિલોંગ્સ ટુ ઝેડ, બધા ઝેડ ની અંદર છે. ઓકે, હવે એફ ઓફ એક્સ ની કિંમત મૂકી લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ ની કિંમત આપેલ છે કોટ એક્સ આપણને આપેલ છે. કોટ એ લખી અને પછી એની કિંમત એપ્લાય કરવી એટલે આને કહેવાય આપણે એફ ઓફ એ. તો કહી શકાય લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ
x ઇક્વલ ટુ f ઓફ a, તો કહી શકાય કોટ પણ વિધેય સતત વિધેય છે. આમ આ બધા વિધેય આપણે આવી રીતના એની કિંમત મૂકીને અચળ પદ કોઈ પ્રકારનો a કા b કા c લઈને એને સતત સાબિત કરવાનું હોય છે અને હોય જ છે સતત. તો આ જે પોલિનોમિયલ પ્રમાણના હોય, બહુપદી પ્રમાણના જ્યારે દાખલા આપેલા હોય, x બરાબર કિંમત કોઈ આપેલી જ ન હોય, ત્યારે આપણે આ રીતે એની કિંમત લખીને સતત સાબિત કરી દેવાનું છે. વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક યુ વિદ્યાર્થી